લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા એ પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. એને એક ખંડણીની ફરિયાદ આપેલ છે, જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઇટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજબરીથી 83,000 રૂપિયા લઈ ગયેલ. એ સંબંધે શરૂઆતમાં 2 લાખ રૂપિયાની માગણી કરે. ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી 15,000 રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવે. જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલી છે. જે આ પત્રકાર હોવાનું કહે છે કે કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાઈ આવતું નથી. પોતે કલરની દુકાન ધરાવે છે, જે પણ બંધ થઈ ગયેલ છે, અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે.